નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે ત્રુટિ એટલે કે એરર. બરોબર છે? તો આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને કઈ રીતે સમજી શકાય એની ડિટેલમાં માહિતી આજે આપણે જોવાના છે. ત્રુટિ એટલે કે એને આપણે કહીએ છીએ એરર. બરોબર છે? તો ત્રુટિ કોને કહેવાય, એરર કોને કહેવાય? આને આપણે સમજવા માટે એક સિમ્પલ વ્યાખ્યા લખી શકીએ કે માપનમાં રહેલી અચોકસાઈને અથવા તો એમ કહીએ કે ભૌતિક રાશિના માપનમાં રહેલ અચોકસાઈને ભૌતિક રાશિના માપનમાં રહેલ અચોકસાઈને ત્રુટિ કહે છે. સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ કે ત્રુટિ કોને કહેવાય. તો ત્રુટિની વ્યાખ્યા શું થઈ? તો ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને શું કહેવાય છે? ત્રુટિ, એરર કહે છે. હવે આ એરર કઈ રીતે આવે છે? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે સમજી લો કે કોઈ એક લંબાઈ છે L, જે લંબાઈ છે લગભગ 2 સેન્ટીમીટર. હવે આપણા ક્લાસના બે વિદ્યાર્થીઓ, સમજી લો કે એક વિદ્યાર્થી A છે અને બીજો B છે. આ બે વિદ્યાર્થીઓ આ લંબાઈનું માપન કરી રહ્યા છે. હવે જ્યારે માપન કર્યું તે વખતે જે અવલોકનો આવ્યા, 3-4 વખત અવલોકનો લીધા, તો એ સ્ટુડન્ટ જે હતો એના અવલોકનો સપોઝ 2.1 સેન્ટીમીટર, 2.01 સેન્ટીમીટર, 1.99 સેન્ટીમીટર, 1.98 સેન્ટીમીટર એવા મળ્યા એને. અને જે બી વિદ્યાર્થી હતો એને જે અવલોકનો મળ્યા એ 1.5 સેન્ટીમીટર, બીજું અવલોકન મળ્યું 2.5 સેન્ટીમીટર, ત્રીજું અવલોકન મળ્યું 2.3 સેન્ટીમીટર અને ચોથું અવલોકન મળ્યું સપોઝ 1.3 સેન્ટીમીટર. તો તમે અહીંયા આગળ જુઓ, આ બંને વિદ્યાર્થીઓની અંદરથી કયો વિદ્યાર્થી સાચા મૂલ્યની નજીક છે? તમે કહેશો કે અહીંયા આગળ આ જે બે વિદ્યાર્થીઓ છે એ બે વિદ્યાર્થીની અંદરથી કયો વિદ્યાર્થી સાચા મૂલ્યની નજીકના રીડિંગ ધરાવે છે? તમે કહેશો A. અને બી વિદ્યાર્થીના જે અવલોકનો છે એ સાચા મૂલ્યથી વધારે દૂર છે. બરોબર છે? એટલે કે જો કહેવું હોય તો હું એમ કહી શકું કે એ વિદ્યાર્થી એ જે અવલોકન લીધા છે એની એરર કેવી છે? ઓછી. એરર કેવી? ઓછી. અને જે બી વિદ્યાર્થી છે એ બી વિદ્યાર્થીની એરર કેવી હશે? વધુ હશે. એવું આપણે કહી શકીએ. બરોબર છે? કારણ કે સાચા મૂલ્યની નજીકના રીડિંગ કોની જોડે છે? એ વિદ્યાર્થી જોડે. એ વિદ્યાર્થીના જે રીડિંગો છે, જો સાચું મૂલ્ય કેટલું છે? 2 સેન્ટીમીટર. એ વિદ્યાર્થીના જે અવલોકનો છે એ 2.1, 2.01, 1.99, 1.98 સાચા મૂલ્યની નજીક છે. તો એરર છે પરંતુ પ્રમાણમાં કેવી? ઓછી. અને બી વિદ્યાર્થી જે છે એના અવલોકનો જુઓ તો એ સાચા મૂલ્યથી ઘણા ડિસ્ટન્સે આવેલા છે. તો એની એરર કેવી કહેવાશે? વધુ કહેવાશે. એની ત્રુટિ વધુ છે. બરોબર છે? તો ત્રુટિની જે વ્યાખ્યા છે એ શું છે? તો ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ. બરોબર છે? ભૌતિક રાશિના માપનમાં રહેલી જે અચોકસાઈ છે એને શું કહેવામાં આવે છે? ત્રુટિ એટલે કે એરર કહે છે. એરર જે છે એના મુખ્ય આપણે ફિઝિક્સની અંદર બે પ્રકાર પાડીએ છીએ. એક છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી આવે છે અવ્યવસ્થિત ત્રુટિ. જરા ધ્યાનથી સમજજો કે ત્રુટિના મુખ્ય કેટલા પ્રકાર? બે પ્રકાર છે. કયા કયા? એક છે સિસ્ટેમેટિક એરર જેને આપણે કહીએ છીએ વ્યવસ્થિત ત્રુટિ, અને એક છે રેન્ડમ એરર જેને કહીએ છીએ અવ્યવસ્થિત ત્રુટિ. બરોબર છે? ત્રુટિના મુખ્ય કેટલા પ્રકાર? બે. વ્યવસ્થિત ત્રુટિ અને બીજી કઈ? અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે. હવે આ બંને વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ. જરા ધ્યાનથી સમજજો. બરોબર. હવે અહીંયા આગળ જે વ્યવસ્થિત ત્રુટિ છે એ કોને કહેવાય એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહીશું? કે ત્રુટિ ઉદ્ભવવાના, ઇન શોર્ટ હું તમને સમજાવું છું, તમારા મગજમાં ઉતરી જાય એ રીતે, કે ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ગમો
કે કારણો જાણીતા હોય, ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ગમો કે કારણો કેવા હોય, જાણીતા હોય, કે આ જે એરર ઉદ્ભવી છે એ એરર કઈ જગ્યાએથી ઉદ્ભવી છે એ જાણીતા હોય તો એવી ત્રુટિને શું કહેવામાં આવશે? વ્યવસ્થિત ત્રુટિ, સિસ્ટમેટિક એરર. કે ત્રુટિ કેમ ઉદ્ભવી છે, એનું ઉદ્ગમ સ્થાન કયું છે, એનો કારણ કયો છે એ જાણીતો હોય તો એવી ત્રુટિને શું કહેવામાં આવશે? વ્યવસ્થિત ત્રુટિ. બરોબર છે. આ જે વ્યવસ્થિત ત્રુટિ છે એ ધન અથવા શું હોય? ઋણ હોય છે. વ્યવસ્થિત ત્રુટિ કેવી હોય? ધન હોય અથવા તો પછી કેવી હોય? ઋણ હોય. બંને એક સાથે હશે નહીં. બરોબર, મારું સ્ટેટમેન્ટ સાંભળજો કે વ્યવસ્થિત ત્રુટિ એટલે કે જે સિસ્ટમેટિક ત્રુટિ છે, સિસ્ટમેટિક એરર છે, એ સિસ્ટમેટિક એરર ધન હોય અથવા તો પછી કેવી હોય? ઋણ હોય. બંને એક સાથે હશે નહીં. બરોબર છે. ઓકે, હવે આના ઉદ્ગમ સ્થાનો કયા કયા હોય છે એ જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું એનું ઉદ્ગમ સ્થાન હોઈ શકે છે સાધનની ત્રુટિ. પહેલું ઉદ્ગમ સ્થાન કયું હોઈ શકે? સાધનની ત્રુટિ. હવે સાધનની ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે? બરોબર છે. તો એ સાધનની ત્રુટિ સમજવા માટે આપણે એમ કહી શકીએ કે ખામી અથવા તો એમ કહીએ કે સાધનની ખામી અથવા ખામીયુક્ત કેલિબ્રેશનને લીધે, કેલિબ્રેશન એટલે કે ગુજરાતી ભાષામાં શું કહેવાય? અંકન ને લીધે સાધનની ત્રુટિ ઉદ્ભવે છે. કોના લીધે? મેં તમને કહેલી છે કે સાધનની કોઈ ખામી, સાધન જ ખામી વાળું હોય અથવા ખામીયુક્ત અંકન થયેલું હોય, કેલિબ્રેશન થયેલું હોય તો એના લીધે કઈ ત્રુટિ ઉદ્ભવે છે? તો સાધનની ત્રુટિ. એક પ્રકારે કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટલ એરર જેને કહેવામાં આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એરર. ઓકે, તો સાધનની ત્રુટિ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે સાધનની કોઈ ખામી હોય અથવા તો ખામીયુક્ત શું હોય? કેલિબ્રેશન. તો એ વખતે સાધનની ત્રુટિ ઉદ્ભવે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ સાથે કહું. દાખલા તરીકે આપણે કોઈ ભૌતિક તુલા છે, કોઈ ત્રાજવું છે. હવે ત્રાજવાના બંને પલ્લાઓ એક જ ઊંચાઈએ રહેલા હોવા જોઈએ, એકે બાજુ નમેલા હોવા જોઈએ નહીં. પરંતુ પહેલાથી જ આપણે જ્યારે એનું વજન કરીએ એના પહેલાથી જ એક ત્રાજવું જે છે થોડુંક દોઢું હોય, એટલે કે એક ઉપર હોય એક નીચે હોય. તો એ વખતે આપણે જ્યારે એના વજનનું માપન કરીએ છીએ તો એની અંદર એરર આવવાની જ છે. 200 ગ્રામ વજન હોય તો 300 ગ્રામ બતાવે. કેમ? કારણ કે પહેલાથી જ સાધનની અંદર કંઈક ના કંઈક ખામી રહેલી છે. તો એ ત્રુટિ કોની કહેવાય? સાધનની ત્રુટિ. બરોબર છે. અથવા તો ખામીયુક્ત કેલિબ્રેશન થયેલું હોય, અંકન થયેલું હોય તો એ વખતે પણ સાધનની ત્રુટિ ઉદ્ભવે છે. કઈ રીતે? સમજી લો કે આપણે એમ કહીએ કે થર્મોમીટરની અંદર, સમજો, થર્મોમીટરની અંદર જે કેલિબ્રેશન થયેલું છે, બરોબર, એ કેલિબ્રેશનની અંદર કંઈક ખામી છે. તો એ વખતે જે અંકન થયેલું છે, જે તાપમાન લખેલું હોય છે, એ તાપમાનની અંદર કંઈક ખામી રહેલી છે, અંકન ખોટું થયેલું છે. તો એ વખતે આપણા શરીરનું ટેમ્પરેચર એ સાચું બતાવી શકશે ખરું? ના. કેમ નહીં બતાવી શકે? કારણ કે એ જે થર્મોમીટર છે એનું અંકન ખોટું થયેલું છે. બરોબર છે. દાખલા તરીકે તમે 11 સાયન્સની અંદર પહેલો જ પ્રેક્ટિકલ કરવાના છો, વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સની અંદર જે અંકન થયેલું હોય અથવા તો વર્નિયર કેલિપર્સની અંદર પહેલાથી જ કંઈક ના કંઈક ત્રુટિ હોય, એનું જે કાપા હોય છે વર્નિયર કેલિપર્સના એ સામે ન આવતા હોય, કંઈક આ રીતે હોય. સમજી લો કે વર્નિયર કેલિપર્સની જે રચના છે એ કંઈક આ રીતે હોય છે. બરોબર. એ વખતે અહીંયા આગળ ઉપરના કાપા અને અહીંયા આગળ જે કાપા હોય છે એ સામે ન હોય, આ બંને કાપા સામે ન હોય તો એ વખતે વર્નિયર કેલિપર્સ પહેલાથી જ ખરાબ છે, એટલે કે સાધનની ખામી છે. તો એના લીધે જે એરર મળે છે એને શું કહેવામાં આવે છે? સાધનની ત્રુટિ. બરોબર છે. તો આ સાધનની ત્રુટિ થઈ ગઈ. યાદ રાખજો કે સાધનની ત્રુટિ ક્યારે ઉદ્ભવે? તો સાધનની ખામી અથવા તો ખામીયુક્ત કેલિબ્રેશનને લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવાય? સાધનની ત્રુટિ. એના પછી બીજી વાત કરીએ તો એ આવે છે પ્રયોગ પદ્ધતિને લીધે ઉદ્ભવતી ત્રુટિ, અથવા તો એમ લખીએ કે પ્રયોગની ટેકનિક
એટલે કે પદ્ધતિ ને લીધે ત્રુટી. બરોબર છે. આપણે જે ટેકનિક અપનાવી હોય, જે પ્રયોગ પદ્ધતિ અપનાવી હોય એ જ ખોટી હોય તો એ વખતે જે ત્રુટિ ઉદ્ભવે છે, પ્રયોગ પદ્ધતિની જે ખામી છે, પ્રયોગ પદ્ધતિ ખોટી અપનાવી હોય તો એના લીધે જે ખામી ઉદ્ભવે એને શું કહેવામાં આવે છે? પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણા શરીરનું ટેમ્પરેચર માપવું છે તો એના માટે ડોક્ટર જે છે, એ થર્મોમીટરનો યુઝ કરે છે. થર્મોમીટર આપણા શરીર સાથે જો સંપર્કમાં પૂરેપૂરું ના રહેલું હોય તો આપણા શરીરનું ટેમ્પરેચર સાચું બતાવી શકશે નહીં. થર્મોમીટર જે છે, આપણે એક પ્રયોગ કર્યો કે થર્મોમીટર વડે આપણે આપણા શરીરનું ટેમ્પરેચર માપી રહ્યા છીએ. હવે જે થર્મોમીટર છે એ આપણા શરીર સાથે સંપર્કમાં પૂરેપૂરું ના હોય તો થર્મોમીટર સાચું ટેમ્પરેચર બતાવશે ખરું? તમે કહેશો ના. તો એ ખામી કોની થઈ? સાધનની ખામી છે? ના. કોની ખામી છે? પ્રયોગ પદ્ધતિની ખામી છે, પ્રયોગની ટેકનિકની ખામી છે. તો એના લીધે જે ત્રુટિ ઉદ્ભવે છે એને શું કહેવાય છે? પ્રયોગની ટેકનિકને લીધે ઉદ્ભવતી ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ જે કહેવાય છે. એના પછી ત્રીજી જે ખામી ઉદ્ભવે છે એ આપણે લખીએ છીએ વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ ક્યારે ઉદ્ભવે તો એની પણ આપણે વાત કરી દઈએ. વ્યક્તિગત ત્રુટિ જે છે એ અવલોકનકારની કોઈ ખાસિયત, અવલોકનકારની કોઈ ખાસિયત એટલે કે પૂર્વગ્રહ. સમજાવું છું આ શું છે. સાધનોની અયોગ્ય ગોઠવણી, સાધનોની અયોગ્ય ગોઠવણી અથવા તો પછી વ્યક્તિની બેદરકારીથી ઉદ્ભવતી ત્રુટિને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત ત્રુટિ. પર્સનલ એરર જેને કહેવામાં આવે છે, આપણી પોતાની ખામીને લીધે વ્યક્તિગત ત્રુટિ કોને કહેવાય? તો અવલોકનકારની કોઈ ખાસિયત અથવા તો પૂર્વગ્રહ. દાખલા તરીકે તમે લેબની અંદર ગયા, તમારે કોઈ પ્રયોગ કરવાનો છે અને એની અંદર માપન કરવાનું છે, કોઈ કેલિબ્રેશન થયેલું છે, તમારે એનું રીડિંગ લેવાનું છે. હવે રીડિંગ લેતી વખતે સપોઝ તમારા ચશ્મા, સપોઝ વિચારી લો કે તમારા કોઈ ચશ્મા છે નંબરના અને તમે ચશ્મા ઘરે ભૂલી ગયા છો તો તમે સાચું માપન કરી શકશો ખરા? ના. એ વખતે જે ત્રુટિ ઉદ્ભવે માપનની અંદર એ ત્રુટિ શું કહેવાશે? વ્યક્તિગત ત્રુટિ એટલે કે તમારી પર્સનલ એરર છે. બરોબર છે. એટલા માટે જ મેં કહેલું છે કે અવલોકનકારની કોઈ ખાસિયત એટલે કે પૂર્વગ્રહ ને લીધે જે ત્રુટિ ઉદ્ભવે, અવલોકનકારની કોઈ ખાસિયત અથવા તો પૂર્વગ્રહને લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ. બરોબર છે. સમજી લો કે રીડિંગ લેવાનું હોય, આપણે આપણું માથું સીધું રાખી અને આપણે માથું આમ કરી દઈએ તો, નીચું રાખીને જોઈએ તો, અથવા દોઢું રાખીને જોઈએ તો એ વખતે સાચું માપન થઈ શકશે નહીં. તો એ કોની ખામી છે? આપણી ખામી, વ્યક્તિગત ત્રુટિ. બરોબર છે. સાધનોની અયોગ્ય ગોઠવણી. સાધનો જો આપણે વ્યવસ્થિત ગોઠવ્યા ના હોય, બરોબર છે, સાધનોની અંદર સમજી લો કે આપણે કોઈ પ્રેક્ટિકલ કરતા હોય અને એની અંદર એ મીટર સાથે સમજી લો કે વોલ્ટ મીટર જોડવાનું હોય, એની જગ્યાએ આપણે એ મીટર સાથે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ જોડી કાઢીએ, અયોગ્ય ગોઠવણી કરીએ. બરોબર છે. જે એ મીટર છે એને આપણે સમજી લો કે અવરોધ પેટી સાથે જોડી કાઢીએ તો એ વખતે સાધનોની અયોગ્ય ગોઠવણીના લીધે જે એરર મળે છે એને શું કહેવાય છે? વ્યક્તિગત ત્રુટિ. બરોબર છે. વ્યક્તિની બેદરકારીથી ઉદ્ભવતી ત્રુટિ. વ્યક્તિ બેદરકાર હોય, બરોબર છે. દાખલા તરીકે કોઈ પેન્ડુલમ છે, બરોબર, લોલક છે, તમારે એના 1 મિનિટની અંદર કેટલા દોલનો થાય છે એ નોંધવાના છે. હવે તમે અહીંયા નોંધવાનું શરૂ કરો કે 1 2 3 4, પછી આમ દોઢું જોઈ લો એટલામાં 2 દોલનો થઈ જાય, પાછા આવો એટલે 5 6. તો એ કોની બેદરકારી? વ્યક્તિની બેદરકારી. એના લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહેવાય? પર્સનલ એરર એટલે કે વ્યક્તિગત ત્રુટિ કહે છે. તો આ બધી જે છે એ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ગમો છે. ફરીથી એક વાત કહી દઉં
કે ત્રુટિ કોને કહેવાય? તો ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ, ભૌતિક રાશિના માપનમાં રહેલી જે અચોકસાઈ છે એને શું કહેવામાં આવે છે? એરર કહે છે, ત્રુટિ કહે છે. એના મુખ્ય કેટલા પ્રકાર? બે, વ્યવસ્થિત ત્રુટિ અને બીજી કઈ? અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ગમો કે કારણો કેવા હોય? જાણીતા હોય. તો એવી ત્રુટિને શું કહેવાશે? વ્યવસ્થિત ત્રુટિ. આપણે એના ઉદ્ગમ, એના કારણો જાણીએ છીએ, તે વ્યવસ્થિત ત્રુટિ છે. એ ધન અથવા તો ઋણ હોય, બંને એક સાથે હોઈ શકે નહીં. હવે ઉદ્ગમો કયા કયા હોઈ શકે? તો પહેલી કઈ? સાધનની ત્રુટિ. પહેલી કઈ છે? સાધનની ત્રુટિ. તો સાધનની ખામી અથવા ખામીયુક્ત કેલિબ્રેશનના લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહેવાય? સાધનની ત્રુટિ. સાધન જ પહેલાથી ખરાબ હોય, બરોબર છે, તો એ વખતે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહેવાય? સાધનની ત્રુટિ. મેં તમને શીખવાડ્યું કે ભૌતિક તુલાવાળું ઉદાહરણ, બરોબર છે, વર્નિયર કેલિપર્સના કાપા સામસામે ન હોય તો એ સાધનની ખામી છે. એના લીધે જે ત્રુટિ ઉદ્ભવે એ શું કહેવાય? સાધનની ત્રુટિ. ખામીયુક્ત કેલિબ્રેશન અંકન થયેલું હોય, થર્મોમીટરમાં જે જગ્યાએ 100 હોય તો 104 લખેલું હોય, તો પછી આપણે રીડિંગ ગમે તેટલું સાચું લઈએ, જવાબ કેવો આવે? ખોટો જ આવે. તો એ જે ત્રુટિ છે એને શું કહેવાય છે? સાધનની ત્રુટિ. બીજી છે પ્રયોગની ટેકનિકના લીધે ઉદ્ભવતી ત્રુટિ. મેં તમને કહ્યું કે ચલો મારા શરીરનું ટેમ્પરેચર માપો, થર્મોમીટર લીધું, બગલમાં મૂકી દીધું. હવે બગલમાં આપણા શરીર સાથે સમજી લો કે સંપર્કમાં ના રહ્યું હોય, બરોબર છે, શરીર સાથે સંપર્કમાં ના હોય પૂરેપૂરું, તો એ વખતે આપણા શરીરનું સાચું તાપમાન બતાવી શકશે નહીં. એ આપણા પ્રયોગની પદ્ધતિની ખામી છે. તો પ્રયોગની ટેકનિક એટલે કે પદ્ધતિને લીધે ઉદ્ભવતી ત્રુટિ એને કહેવાશે. અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ, પર્સનલ એરર. તો એ કોને કહેવાય? અવલોકનકારની કોઈ ખાસિયત, લેબની અંદર ગયા પણ ચશ્મા ભૂલી ગયા, બરોબર છે, તો એ ત્રુટિ કઈ ઉદ્ભવશે? પર્સનલ એરર. પછી તમે જે માપન કરો એની અંદર ખામી મળે તો એ તમારી પર્સનલ એરર છે. સાધન પણ ઓકે છે, પદ્ધતિ પણ ઓકે છે, પણ તમારી જે ખાસિયત છે કે તમારે ચશ્મા છે, તમારે નંબર છે તમારી આંખની અંદર અને તમે ચશ્મા લાવ્યા નથી, તો એના લીધે જે ત્રુટિ ઉદ્ભવી એ શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ. સાધનોની અયોગ્ય ગોઠવણી, સાધનો જ વ્યવસ્થિત ગોઠવ્યા ન હોય તો પણ જે એરર મળે એ વ્યક્તિગત ત્રુટિની અંદર આવશે. વ્યક્તિની બેદરકારી, મેં તમને સમજાવ્યું પેલું લોલકવાળું ઉદાહરણ, આ 1 2 પછી આમ જોવા ગયા એટલા તો 3 4 થઈ ગયા, પાછા અહીં 3 4, તો એ કોની ખામી? તમારી પર્સનલ ખામી છે, વ્યક્તિની બેદરકારી. એના લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહીએ છીએ? વ્યક્તિગત ત્રુટિ. ઓકે, તો અહીંયા આગળ વ્યવસ્થિત ત્રુટિનું જો નિવારણ કરવું હોય હવે તો કઈ રીતે કરી શકાય? વ્યવસ્થિત ત્રુટિ ના આવવા દેવી હોય તો આપણે શું કરી શકીએ? અહીંયા આગળ લખું છું, જરા જોજો. નિવારણ અહીંથી જુઓ. ઓકે, નિવારણ કઈ રીતે કરી શકાય? તો પહેલી જે ખામી છે કઈ છે? સાધનની ખામી, બરોબર છે. તો એના માટે ગુણવત્તાવાળા સાધનો જો યુઝ કરવામાં આવે, સારી ક્વોલિટીના, બરોબર છે, સારી ક્વોલિટીના જો સાધનો યુઝ કરવામાં આવે તો ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કરી ને નિવારણ લાવી શકાય. સાધનની ખામી તો દૂર થઈ જાય. તમે જો સારી ક્વોલિટીના સ્ટાન્ડર્ડ કંપનીના સાધનો યુઝ કરો તો એની અંદર સાધનની કોઈ ખામી આવશે નહીં, ખામીયુક્ત કેલિબ્રેશન નહીં હોય, તો આ ત્રુટિ ઉદ્ભવવાની શક્યતા નામશેષ થઈ જશે, બરોબર છે. એના પછી પ્રયોગની પદ્ધતિ, તો આપણે અહીંયા હવે એમ લખીએ કે ટેકનિકમાં સુધારો કરીને આપણે પ્રયોગ પદ્ધતિની જે ત્રુટિ છે એનું નિવારણ કરી શકીએ. આપણે થર્મોમીટરને વ્યવસ્થિત શરીર સાથે સંપર્કમાં રાખીએ તો પ્રયોગ પદ્ધતિની ત્રુટિ આવવાની ખરી? ના, નહીં આવે. તો પ્રયોગની ટેકનિકમાં સુધારો કરી અને આ ત્રુટિનું નિવારણ લાવી શકાય છે. અને ત્રીજી આ રહી શક્ય એટલા પૂર્વગ્રહો દૂર કરીને આપણે વ્યક્તિગત ત્રુટિનું નિવારણ લાવી શકીએ છીએ, બરોબર. આપણે ચશ્મા ભૂલી ગયા હતા
જેથી આપણું રીડિંગ ખોટું આવ્યું હતું. હવે આપણે ચશ્મા લઈને જઈએ ક્લાસની અંદર, લેબની અંદર, તો આપણે વ્યક્તિગત ત્રુટિનું નિવારણ લાવી શકીએ છીએ. તો આ ત્રણેય જે ત્રુટિઓ છે, ત્રુટિ ઉદ્ભવવાના કારણો જે છે, સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, એ બધાનું નિવારણ શક્ય છે. કઈ રીતે? સાધનની ત્રુટિ કઈ રીતે નિવારણ લાવી શકાય? તો સારી ક્વોલિટીના સાધનો યુઝ કરીએ, ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કરી અને આપણે નિવારણ લાવી શકાય. ટેકનિકમાં સુધારો કરીએ તો આ પણ ખામી જતી રહેશે અને શક્ય એટલા પૂર્વગ્રહો દૂર કરીએ તો આ જે વ્યક્તિગત ત્રુટિ છે એનું પણ નિવારણ લાવી શકાય છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ અવ્યવસ્થિત ત્રુટિ. બરોબર છે? તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો એના માટે આપણે લખીએ કે પ્રયોગ પર અસર કરતા બાહ્ય પરિબળો ની અંદર અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવામાં આવે છે? અવ્યવસ્થિત ત્રુટિ. મેં અહીં આગળ શું લખ્યું છે કે પ્રયોગ પર અસર કરતા બાહ્ય પરિબળોની અંદર અનિયમિત ફેરફાર. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર એમ લખીએ. પ્રયોગ પર અસર કરતા પરિબળો ખાલી લખીએ. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોના લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહે છે? અવ્યવસ્થિત ત્રુટિ. થોડું વ્યવસ્થિત લખીએ આપણે આ રીતે. ઓકે. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવામાં આવે છે? અવ્યવસ્થિત ત્રુટિ. કે પ્રયોગ પર અસર કરતા જે પરિબળો છે એની અંદર અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોના લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહે છે? અવ્યવસ્થિત ત્રુટિ. તમે કહેશો આ ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે સાહેબ? દાખલા તરીકે આપણે ખૂબ જ સૂક્ષ્મ લેવલનું દળનું માપન કરીએ છીએ. સૂક્ષ્મ લેવલના દળનું માપન કરવા માટે આપણે ભૌતિક તુલાનો ઉપયોગ કરીએ છીએ. જોઈ છે ને પેલી જનરલી જ્વેલર્સની અંદર તમે જોશો સોના ચાંદીના દાગીનાનું માપન થતું હોય તો એ તો કેટલા 1 ગ્રામ 2 ગ્રામ 10 ગ્રામનું હોય. તો એ વખતે એવા જ્વેલર્સ ભૌતિક તુલાનો યુઝ કરે છે. કાચની પેટીમાં ત્રાજવો રાખેલો હોય અને એની અંદર માપન થતું હોય. કેમ? કારણ કે સમજો ઉપર પંખો ચાલુ હોય તો પંખો કોઈ ચાલુ કરી દે, બરોબર છે, તો એ વખતે સાચું માપન ન બતાવી શકે જો ભૌતિક તુલા ન હોય તો. કારણ કે બાહ્ય પરિબળની અસર એના ઉપર થશે. દાખલા તરીકે સમજો કાચની પેટી નથી, જસ્ટ એમનેમ તાજવા છે, પંખો ઉપર બંધ છે અને તમે સોનાના કોઈ આભૂષણનું દર માપ્યું તો દર આવ્યું સપોઝ 10 ગ્રામ, બરોબર છે. હવે એ માપતા હતા, વાસ્તવમાં 10 ગ્રામ દર છે, વજન છે, પરંતુ સમજી લો કે જેવો કોઈ પંખો સ્ટાર્ટ કરી દીધો તો એ 10 ગ્રામનું કેટલું બતાવી દે? 12 અથવા તો 13 ગ્રામ બતાવી દે. તો એ સાચું માપન થશે નહીં. કેમ? કે પ્રયોગ પર અસર કરતા આ બાહ્ય પરિબળો કહેવાશે. પંખો જે છે, પંખાનો જે પવન છે, બાહ્ય પરિબળ કહેવાશે. તો એવા પરિબળોના લીધે જે ત્રુટિ ઉદ્ભવે, 10 ગ્રામનું જે 13 ગ્રામ થયું, એ કઈ ત્રુટિમાં આવશે? અવ્યવસ્થિત ત્રુટિ. દાખલા તરીકે તમે પ્રયોગ કરતા હોય, તમે નાના વજનિયાનું દર માપતા હોય અને સમજી લો કે આ તરફ તમે ભૌતિક તુલા લઈને બેઠા છો, આ બાજુની કોઈ બારી ખોલી નાખી અને બહારથી જબરજસ્ત એવો પવન આવે તો એ સાચું માપન બતાવશે ખરો? નહીં બતાવે. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર થયા. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં કેવા અનિયમિત ફેરફાર થયા, તો એના લીધે જે ત્રુટિ ઉદ્ભવી એને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. ખ્યાલ આવે છે આની અંદર? બરોબર છે. તો અહીંયા આગળ
પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય. પવન આવવાનું કોઈને ખબર? આગાહી ન કરી શકાય. પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોના લીધે ઉદ્ભવતી ત્રુટીને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે આવી ત્રુટિ હોય તો એનું પણ નિવારણ શક્ય બનાવી શકાય. કઈ રીતે? વારંવાર. આખો દિવસ તો પવન નહીં આવે, આખો દિવસ તો પવન આવવાનો નથી બહારથી, બરોબર છે? તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે ઘણા બધા અવલોકનો ની સરેરાશ લઈ, ઘણા બધા અવલોકનોની સરેરાશ લઈને અંદાજિત ત્રુટિ મેળવી શકાય છે. તમારે શું કરવાનું? ઘણા બધા અવલોકનો લેવાના અને ઘણા બધા સમજી લો કે પહેલી વખત ભૌતિક તુલા છે ને કારણોસર મારો જે કાચની પેટી જે તૂટી ગઈ છે, તો આપણે શું કરીએ કે અંદરનો પંખો તો બંધ કરી દીધો. હવે બહારથી પવન વારંવાર તો આવવાનો નથી, તો આપણે શું કરીએ? પહેલી વખત દર માપીએ, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત, અને આ બધાની શું લઈ લઈએ? સરેરાશ. બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો એની ત્રુટિનો અંદાજ મેળવી શકાય છે. બરોબર છે? તો આ રીતે એનું નિવારણ લાવી શકાય. તો આ રીતે તમે એરર વિશેની ટોટલ માહિતી મેળવી શકો. બરોબર છે? મેં દરેકે દરેક વસ્તુ તમને સમજાવેલી છે. બીજી વસ્તુ કે એક બીજો પોઈન્ટ આપણે જોવાનો છે, એની વાત કરીએ આપણે એના પહેલા તમે એરર વિશે દરેકે દરેક વસ્તુ જાણી લો. એરર કોને કહેવાય? ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ. ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને શું કહેવાય? એરર એટલે કે ત્રુટિ. મેં અહીંયા સમજાવેલું છે. આની ત્રુટિ કેવી? ઓછી. આની ત્રુટિ કેવી? વધુ. આની એરર ઓછી છે, આની એરર કેવી? વધુ. બરોબર? એરરના મુખ્ય પ્રકાર કેટલા? સિસ્ટેમેટિક એરર અને રેન્ડમ એરર. એટલે કે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી કઈ? અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? ઉદ્ગમો અને કારણો જાણીતા હોય કે ત્રુટિ કેમ ઉદ્ભવી, એના ઉદ્ગમ અને કારણો કેવા હોય? જાણીતા હોય, તો એ ત્રુટિને શું કહેવાય? સિસ્ટેમેટિક એરર. એ ધન હોય અથવા તો ઋણ હોય. એ ધન હોય અથવા તો કેવી હોય? ઋણ હોય. બંને એક સાથે હશે નહીં. એનો કારણો કયો હોઈ શકે? તો સાધનની ત્રુટિ, એના પછી પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. મેં તમને સમજાવેલું છે. એના પછી અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફાર. પેલો પવન આવ્યો ભૌતિક તુલાના ત્રાજમામાં પહેલા 10 ગ્રામ વજન હતું, જેવો પવન આવ્યો 13 ગ્રામ. બરોબર છે? તો એ જે એરર ઉદ્ભવી એ શેની અંદર આવશે? અવ્યવસ્થિત ત્રુટિ. તો પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોના લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. બરોબર છે? અને એની અંદર એક પોઈન્ટ આપણે લખીએ કે ધન કે ઋણ, ધન અને ઋણ બંને હોય છે. બંને હોય છે. ધન પણ હોઈ શકે આ એરર અને ઋણ પણ હોઈ શકે છે. બરોબર છે? નિવારણ કઈ રીતે લાવવામાં આવે છે? આ ત્રુટિઓનું નિવારણ આ પદ્ધતિથી કે સારી ક્વોલિટીના સાધનો યુઝ કરીએ, ટેકનિકમાં સુધારો કરીએ અને શક્ય એટલા પૂર્વગ્રહો દૂર કરીએ, તો આ વ્યવસ્થિત ત્રુટિ જે છે એનું નિવારણ આવી જશે. અને અવ્યવસ્થિત ત્રુટિનું નિવારણ કરવું હોય તો ઘણા બધા અવલોકનો લઈ અને એની શું લેવાની? સરેરાશ લેવાની. બરોબર છે? તમે આને નોટ કરી લેજો. ઓકે. હવે એનાથી થોડી એક આગળ વાત કરવાની છે, અને એ કઈ? લઘુત્તમ માપ ત્રુટિ. બરોબર છે? જસ્ટ એની અંદર તમારે એમસીક્યુ માટે થોડી વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે. લઘુત્તમ માપ ત્રુટિ. તો એની અંદર પહેલી હું વાત કરું છું વર્નિયર કેલિપર્સ, જે તમારી 11 સાયન્સની અંદર પ્રેક્ટિકલ આવશે, જેની લઘુત્તમ માપ શક્તિ છે 0.01 સેન્ટીમીટર. એની એરર આટલી હોય, વધુ ઘણી વખત એરર લેસ પણ હોય, પરંતુ આપણે જનરલી વર્નિયર કેલિપર્સની એરર કેટલી માનીએ છીએ? 0.01 સેન્ટીમીટર. એના પછી સ્ફેરોમીટર,
તો સ્ફેરોમીટરની જે એરર છે એ છે 0.001 સેન્ટીમીટર, બરોબર છે. અને મીટર પટ્ટીની જો એરર કેવી હોય તો એ આપણને મળે છે 1 મિલીમીટર. આ વસ્તુ ધ્યાન રાખજો, પ્રેક્ટિકલની અંદર તમારા ખાસ કામમાં આવશે, ડિટેલમાં તમે ત્યાં ભણશો, બરોબર છે. તો આજે આપણે કોના વિશે ચર્ચા કરી છે? તો આપણે આજે એરર વિશે ભણ્યા છીએ, બરોબર છે. એરર ખ્યાલ આવી ગયો હશે. હવે એરર મુખ્યત્વે કેટલા પ્રકારની? વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત કોને કહેવાય? ઉદ્ગમો અને કારણો જાણીતા. એ ઉદ્ગમો કયા કયા? સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને ત્રીજી વ્યક્તિગત ત્રુટિ. એનું નિવારણ પણ મેં તમને કહ્યું કઈ રીતે લાવી શકાય. અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ, તો પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારના લીધે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. અને એનું પણ નિવારણ આપણે સમજ્યા, બરોબર છે. તો આ રીતે તમે એરર વિશેની ડિટેલમાં માહિતી મેળવી શકો છો. આનાથી બહાર કોઈ ક્વેશ્ચન પૂછાય નહીં, એરર વિશે તમારા માઇન્ડમાં આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત કરવાના છીએ, સાપેક્ષ ત્રુટિની વાત કરવાના છીએ, બરોબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.